રાજકોટના ખોખલદળમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। નીતિન જાની અને તરુણ જાની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ખજૂરભાઈ 5 લોકોનું ભલું કરી 10 લોકોનું કામ બગાડતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લાલા આહિરે રોષ ઠાલવ્યો છે। સમાધાન માટે સાવરકુંડલા બોલાવી બોલાચાલી કર્યાનો દાવો છે। યુવરાજ નામના વ્યક્તિ લાલા આહિરની ગાડીમાં તોડફોડ કરી હતી। હુમલાખોરો 3 ગાડીઓ ભરીને આવ્યા હોવાનો આક્ષેપ છે। ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। સાવરકુંડલા બાજુ મને બોલાવવામાં આવ્યો કે આ બાજુ ક્યાંક રસ્તામાં અખેરી જગ્યામાં મને લઈ ગયા એ લોકો કે અહીંયા આવો બેઠક કરીએ। ત્યાં એનો માણસ યુવરાજ નામનો વ્યક્તિ આ ખજૂરનો માણા એની સાથે હતો। પછી ત્યાં એ લોકો મારે યારે બોલાચાલી કરી મારી ઉપર હુમલો કરાવવા માટે। એમાં યુવરાજ નામનો વ્યક્તિ ત્યાં મારી સાથે ત્યાં ગારું બોલતો હતો। પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે। એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3 ગાડી હતી એની પાસે 3 ગાડી લઈને આવ્યો હતો આ યુવરાજ નામનો વ્યક્તિ। એ યુવરાજ નામનો વ્યક્તિ એનું ફાર્મ સંભાળે, બંને ફાર્મ સંભાળે। આજ સંગ એની બંને ફાર્મ છે, 2 ફાર્મ છે એ સંભાળે અહીંયા। એટલે આ દુનિયાની અંદરમાં મિત્રો મેં તો આ બંને ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો હતો। મેં મારું એ નહોતું વિચાર્યું। સેવાના નામ ઉપર સરી ખાવાનું બંધ કરી ગયો તમે। નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી। 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે। 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે।